એ તો બધું બરોબર છે. અવનીત કોર 13 ફોટા મૂકશે તો ચાલે છે. મને ના પાડો ઇન્સ્ટા વાળા 10 જ મૂકવાનું કે શું કરવાનું મારે? આ માછલીને ખબર ના પડે જોવા આયા તો આ બાજ રહેવું જોઈએ. શું એ મોરનું ફિમેલ નું કે કલગી કહેવાય. યસ કલગી. ઢેલ યા ઢેલ કહેવાય. કલગી તો માથે હોય. કલગી તો ભણ્યા નહીં ને આપણે યાર એટલે ઢેલ કહેવાય. ભણ્યા નહીં ને આપણે એટલે એવું થાય. અલે યાર અને અહીંયા લંડનમાં ટીશ્યુ પેપર ચલાવો. વાહ વાહ. ચેસ રમવા આવી ગયા છીએ અમે લોકો. આવડે ચેસ તને લે રહ્યા છે. છોડ હોય લીંબુના કાંટાવાળા. તો હોય પણ ઝાડથી તો કોમેન્ટ કરો ગાઈસ, લીંબુના ઝાડ હોય કે છોડ હોય. કઈ ઝાડ છે. કેમનો છે પછી મિત્રો, હું છું ભૌમિક પટેલ. સ્વાગત કરું છું તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે જોડે રાજન એઝ યુઝ્યુઅલ અને રુચિ બી છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ક્યોટો ગાર્ડન गार्डन में रोहित शर्मा ने तो गार्डन में घूम रहे हो ये वालों क्या कर रहे हैं भाई? चप्पल वप्पल में घूम रहे हैं? गार्डन में है क्या? मैंने भाई एडन गार्डन તો જઈ રહ્યા છે ક્યોટો ગાર્ડન. તો બીજું કઈ કેવું છે તારે? भाई मां फोन चाल रहा है भाई को. અચ્છા ફોન. ઓકે, તમને આગળ બતાવું. ક્યોટો ગાર્ડન જેપનીઝ ગાર્ડન છે અહીંયાનું. તો બતાવું આગળ. સમર છે એટલે સમર ચાલુ થઈ ગયું છે. તો પિંસલી રોડ થી અમે જઈ રહ્યા છે જુબલીમાં. જુબલી લાઈનમાં બેસવા જઈ રહ્યા છીએ. આવી ગયા છે જુબલી લાઈનમાં. એનું આંખનું પેલું એ જોયું એવું કે મોર પીચ કલર નું દોર્યું છે. ક્યાં દોર્યું? એટલે દોર્યું નથી બટ અને બસ કશું બી બોલ્યું છે. રાજનભાઈને ફોલો ના કરો તો ફોલો કરી દેજો. એમનું કોન્વોકેશન હમણાં જ પછી તો કોન્વોકેશનની સેરેમનીનું શું કહેવાય ફોટા મૂકી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં. મૂકતો તો પણ હજી ફોટા જ અડધાણે આવ્યા નહીં. એટલે છે આવું બધું તકલીફ છે. રુચિ ભટ્ટ બરાબર ફોલો કરી દેજો. રુચિ રુચિ નહીં રુચિ ભટ્ટ નહીં બોલ્યો. એટલે આયેલા પર નામ સરનેમ નામમાં નહીં આવતી કેમ બામણ નહીં તું? અરે એમ નહીં યાર, ઇન્સ્ટામાં એવું નથી યાર, સમજ યાર સારું નહીં સમજો. પણ આઈડી તું તારી કીધી જ નહીં. તો ભાઈ હવે ડ્રાફ્ટ કરો બેસન. મને 12 વાગ્યાનો કહે કે આપણે ને 4 વાગે મૂકી દેવાનું ડ્રાફ્ટમાં સેવ. તેના ફોટોસ ગાઈઝ આવી રીતે હવે ડ્રાફ્ટ કરવા બેસું. પણ ભાઈ અમે મને વાર જો તમે બી આવા તમારી જોડે કોઈ લેટ ફ્રેન્ડ હોય તો કોમેન્ટ કરો, ટેગ કરો. આવા લોકો આળસુ ફ્રેન્ડ, લેટ ફ્રેન્ડ આઈ મીન. બાકી આપણે છીએ ભૌમિક પટેલ. ફોલો મને બી કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ક્યોટો ગાર્ડન જે આવ્યું છે હોલેન્ડ પાર્કની બહાર. તો ત્યાં સેન્ટ્રલ લાઇન જઈ રહી છે. તો અમે લોકો મેટ્રોપોલિટનમાંથી જુબલીમાં બેસીને જુબલીમાંથી હવે આપણે હોલેન્ડ પાર્ક જવા માટે સેન્ટ્રલ લાઇન લઈએ છીએ. તો બસ આવું બધું છે સિસ્ટમ. બાકી બતાવું તમને આગળ. લંડનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન કે જ્યાં અહીંયા શાહરુખ ખાનને પેલું ખબર હે એ શૂટિંગ બી અહીંયા થતું હોય. પેલું ખબર એક સોંગમાં શાહરુખ ખાન આમ બેસે હોય ને. हाँ बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. तो 3 મિનિટમાં ટ્રેન છે ગાઈસ. બરાબર. એડ નહીં થાય ને તો પછી હવે શું એડ કરવું છે? આમાં જે ફોટો એડ કરવો એડ ના થાય હવે પહેલા બધું કરવું પડે. ના થાય બકા. ભૂલી જા તાર. એટલે કઈ રીતે થાય જો હું તમને હોલેન્ડ પાર્ક ત્યાં આપણે ક્યોટો ગાર્ડન જઈ રહ્યા છે. શું પણ છે શું એક્ઝેક્ટલી આમ કંઈક લોકોને ક્યાં તો ખરી ખબર પડે. બહુ સારું ગાર્ડન છે. પણ અંદર છે શું પણ શું બેસીએ કઈ ગાર્ડન છે, બેસવાનું હોય, નાસ્તો કરવાનો હોય, પિકનિક. એ એકવાર ગયેલી છે બીજી વાર આવી રહી છે. પણ કંઈક તો હોશિયારી મારતી હોય ને એટલે તો આપણને લઈ જઈ રહી છે. અચાનક જ પ્લાન બનાવ્યો ગાઈસ. બોલો અચાનક જ પ્લાન. કાલે અમે એમને બધા નવરાત્ર પછી ફોન કરીને કે આપણે રહી ગયું નહીં ક્યાં જવાનું નતું. હા પણ બીજા 25 હા ક્યોટો ગાર્ડન પણ એ દિવસે આટલું બધું ક્યોટો ગાર્ડન આટલું બધું નતું. પણ હવે જઈ રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી પ્લાન બન્યો છે. અને શું કહેવાય સાંજે અમારે પાછી જગ્યાએ જવાનું છે. ખબર નહીં કેવું ક્રે છે દિવસ. સૂટ પહેરીને એનો ડ્રેસ કોડ વેસ્ટર્ન અને અમે લોકો આવી રીતે નીકળી જાય સમર વાઇબમાં. તો બેઝિકલી ગાઈઝ આમ આર્ટિફિશિયલ કહી શકાય બધું બનાવેલું એમ ને. બધું કઈ બનાવેલું થોડી યાર, આર્ટિફિશિયલ થોડી કહેવાય. પણ આ તો પથ્થરો મૂકીને બનાવી બી શકે ને લોકો. નેચરલ છે પણ આવું ઓકે નેચરલ છે ગાઈઝ. ગાર્ડન છે આ બધું ફોટોસ બતાવી તમે આ રીતે સેટ કરો ને કે આનાથી બીજી રીત બી છે કે ના ભાઈ આવી રીતે જ થાય ભાઈ. આ ઇન્સ્ટાગ્રામમાં યાર ફોટા ને સેટ જોવા કરવા. મળી શકે છે તમને. ઓ મોર. યસ મોર. વાવ નાઈસ. લંડનમાં બી આવી રીતે આવી રીતે આમ રેલિંગ શું રેલિંગ જ કહેવાય ને શું કહેવાય શું કહેવાય હા મુંબઈ લોકલ ખરી એટલે આવી રીતે પકડીને ઉભું રહેવું પડે છે.
हुसन तेरा तौबा 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 લંડનમાં બી ગાઈસ તો પીક અવર્સ હોય તો ત્યારે બહુ ટ્રાફિક હોય આવી રીતે તો હોય આવું બધું અત્યારે પીક અવર્સ નહીં ચાલે એટલે અમુક લાઇનમાં બિઝી રહેતું જ હોય તો બહુ જલ્દી પહોંચી ગયા એક્સપેક્ટેડ ટાઈમ કરતાં બરાબર એવું કહેવું છે આ લોકોનું કારણ કે બહુ બધી બરાબર 30 મિનિટ્સ 35 મિનિટ્સમાં તો હા એટલે એવું છે તો તમે લોકો બી સિટી મેપર યુઝ કરો ને ગૂગલ મેપ્સ યુઝ કરો એમાં તમે પોસ્ટપોન નહીં રહ્યા તમે પહોંચી શકો છો મેં તમને આગળના બ્લોગમાં બી બધું જણાવેલું જ છે કઈ રીતે અહીંયા ચાલે છે કેવું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કઈ રીતે કાર ટેપ કરવું અને બધું પ્રવાસ તો ગાઈઝ એકદમ શું કહેવાય નેક્સ્ટ લેવલ છે હોલેન્ડ પાર્કનું બહાર એક્ઝિટ મારે પછી એકદમ એવું લાગે છે પેલું શું કહેવાય અમદાવાદના શાહીબાગ એરિયામાં ફરી રહ્યા ને એવું લાગી રહ્યું આમ ખુલ્લા રોડના મોટા પોડા સાઈઝના એવું કહી શકાય આપણે એવું કહી શકાય બરાબર શાહીબાગ જેવો વિસ્તાર છે. શાહીબાગ જેવો વિસ્તાર ડફનાળાથી આગળ છે. ડફનાળા. રાજસ્થાન હોસ્પિટલ સાઈડનો રોડ આવે. તો બતાવીએ આગળ તમને જેપનીઝ ગાર્ડન અહીંયાનું ક્યોટો ગાર્ડન જેનું નામ છે તો ક્યુટ છોકરીઓ માટે ક્યુટ. ક્યુટ છોકરી માટે ક્યોટો ગાર્ડન વાહ એ તો બધું બરોબર છે. આ અવનીત કોર 13 ફોટા મૂકશે તો ચાલે છે. મને ના પાડો ઇન્સ્ટા વાળા 10 જ મૂકવાનું કે શું કરવાનું તો મારે? કોમેન્ટ કરો ગાઈઝ આને 17 ફોટા મૂકવા છે એક સાથે પણ મૂકી નહીં શકતો કે અવનીત કોર 13 ફોટા મૂકે તો આપણે કેમ નહીં મૂકીએ કહેતા કેમ નહીં મૂકતા? 10 થી વધારે ના પાડી અવનીત રહ્યા કોરના ફોટા વિરાટ લાઈક કરે. ભેદભાવ કરી રહ્યા અને અમારું શું કહેવાય ટૂર ગાઈડ છે લંડનમાં કઈ બી કોઈ બી ખાલી એને ટૂર માટે રુચિને સંપર્ક કરો. કઈ બી ખાલી એક એડ્રેસ આપી દેવાનું તો એ પહોંચાડી દે તમને બસ કઈ જાય કારણ કે કઈ એનું કેવું છે બધે જ ગયેલી છે રે. જોવા જજો ભાઈ અરે રે ઓકે તો આવું ધ્યાન બી રાખવું ગાઈઝ લાઈવમાં લોગમાં એક્સિડન્ટ બી થઈ શકે છે એટલે એક ભાઈબંધ રાખો આવો. તો પહેલા તો મેં કીધું જોજે એટલે એવું ओ करो सुन के वो के तूने राम रे તો ગાઈઝ શું કેવું હવે આ એવા રસ્તે લઈને આવી છે ને ખબર નહીં રુચિ યાર ચોરાનું પગથિયા ચડાવવાની ના પાડી હતી એને સ્ટેશનની બહાર અને હવે આ ઢાળ ચડાવી રહી છે બહુ દિવસ પછી આવો આમ શું કહેવાય ક્લાઇમ્બિંગ કર્યું ક્લાઇમ્બિંગ અને ફોટા હવે આ યાર છોકરીઓને બહુ નાટક છે યાર કેવા ખરાબ ફોટા આવે. ખબર નહીં આનું કેમ આવું. તો ભાઈ આ અમારા ટૂર ગાઈડ છે એ આવેલા છે પહેલાં તો આ ક્યોટો ગાર્ડન છે એનો મેપ છે પણ હોલેન્ડ પાર્ક છે કે ક્યોટો ગાર્ડન છે યાર હોલેન્ડ પાર્કની અંદર અંદર ક્યોટો ગાર્ડન છે. અરે રે તો નામ તો કે છે જ નહીં યાર આવું ના હોય ને ક્યોટો ગાર્ડનનું નામ નહીં ને અચ્છા 20 નંબર ઉપર જવાનું. 20 નંબરનું ક્યોટો ગાર્ડન છે તો અહીંયા 20 નંબર આવી રહ્યો છે તો 20 નંબરનું ક્યોટો અને ગાર્ડન યુ આર હિયર ક્યાં છે? યુ આર હિયર આવી રહ્યો અહીંયા આપણે છે ને અહીંયા જ આપણે અહીંયા જવાનું પણ બહુ બધું ફરવાનું છે. હા હા ગાર્ડન ની અંદર ગાર્ડન છે ગાઈઝ તમે લોકો તો બહુ મસ્ત પ્લેસ છે ફરવાનું ચાલુ થઈ ગયું. 5 માંથી 4 મૂકી દો અંદર એમ કે ભાઈ પોસ્ટ કરી દઉં પછી ના ના તું પોસ્ટ કર બરાબર છે પોસ્ટ પહેલા આપણે ઇન્સ્ટાગ્રામ પહેલા ક્યુટ છોકરીઓમાં માટે આવી ગયા છે આપણે ક્યોટો ગાર્ડન હા તો યાર ખોટું થઈ ગયું ને હવે આ લોકો અભિમાન કરી દેશે ચગી જશે તો સ્વાતિ આચાર્ય પહેલી વાર આવી રહ્યા છે બ્લોગમાં આપણા બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફોલો કરતા હોય તો એ લોકોને ખબર હશે તો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં બી અમને જબરું. હા આગળ જઈને પૈસા લેવાનું રાખ શાઉટ આઉટ નું યાર. અચ્છા એવું હા એ જ સાચી વાત છે પ્રોફેશનલિઝમ ક્યાં છે તારું? મારા મેનેજર ને વાત કરો કે આ જ છે. અને 1.5 કલાક ત્યાં અને માં ભાઈ post નહીં થઈ પડે યાર. પોસ્ટ જ જોઈ રહ્યા 1.5 કલાકથી ફોટા મારે ઘરે સિલેક્ટ કરવું પડે અમારે. આપણે આ જગ્યા આ ચલો કંઈક બહુ મસ્ત મસ્ત છે અહીંયા તો બધું આ કોક છે આપણે લોર્ડ હોલેન્ડ બરાબર એમનું કંઈક છે એમના માનમાં સન્માનમાં સ્ટેચ્યુ મૂક્યું રહે એમનું છે બનાવી છે સારું છે ક્વાઇટ પ્લેસ છે એકદમ બધું બહુ દૂર છે બધું ગાર્ડનો છે તો 100% રિકમેન્ડેડ છે કે ફેમિલી ઇઝ શું કહેવાય બધા આવો છોકરાઓને લઈને આવો તો પિકનિક કરવા આવો ડેફિનેટલી આવો તને આ છે ને આ ગાર્ડન વાળા તને પૈસા આપવાના છે અલે હાય લે આમાં હું પૈસા ગાર્ડન તો ગાર્ડન કોણ પ્રમો આ યાર બધા આવો લઈને પૈસા જ દેખાઈ રહ્યા આ છોકરી તો યાર કે શું શું પૈસા જ દેખાઈ રહ્યા તમે યાર બામણ લોકોને આવું ના હોય માં ભાઈ બધા લોકો બામણ ભેગા ભેળ બી લઈને આવો પાણીપુરી બી લઈને આવો બધું લઈને આવો એમ કહો કહી દીધું તો આગળ. चलो 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 વાવ ભાઈ એકદમ ફેબ્યુલસ છે એકદમ આંખોને આહલાદક છે પેલું સારું છે ને? માછલી ઉપર દેખાય ક્યાં દેખાય અચ્છા એ રહી આ માછલી કીધું એમને ખવડાવતા નહીં. હા
તો ગાઈસ બહુ નેક્સ્ટ લેવલ એકદમ પીસફુલ છે એકદમ. અંદર આવ્યા પછી એવું લાગી રહ્યું ને એકદમ બધું ક્વાઇટ અને પાણીનો મસ્ત જે અવાજ આવી રહ્યો નેક્સ્ટ લેવલ. આવું એમ જોયું ને એમ મસ્ત મજા આવી ગઈ એકદમ. બધું આમ ભૂલી જાય એવું લાગી રહ્યું, આમ મજા આવી ગઈ. આરામ કરો બસ, ખાલી ઊંઘો બસ. હવે કોઈ ખાટલો આપી દે પડે રહીએ અહીંયા ખાટલામાં ઊંઘી જઈએ. અચ્છા કોઈ સેમસંગ ના લાઈવ વોલપેપરમાં પહેલા હા હા અચ્છા એ માછલી છે ગાઈસ, સેમસંગના વોલપેપર વાળી માછલી. બરાબર. તો સારો ધોધ છે. નાવું નહીં કોઈને? નાવું નહીં? અચ્છા તું નાયા વગર તું બોલ્યો તો કે હું તો નથી નાયો. આ બહુ ફ્રી થઈ રહી છે. આ બધા બહુ સમજાઈ જાય તું, સમજાઈ જાય છે ભાઈ. ત્યાં પણ જો કેટલી ગંદકી ભેગી થઈ છે. સાફ કરો તો આવું કોક ગાઈસ પાછા મન્નત રાખો તો સિક્કા બી નાખી રહ્યા. આ એવું બાધા રાખી છે. અહીંયા નાની માછલીઓ છે જો, એટલે સિક્કા નાખી. કેમ માછલી માછલી સિક્કા ખાય અહીંયા નાખે. આ માછલીને ખબર ના પડે જોવા આયા તો આ બાજુ રહેવું જોઈએ. चुप, बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? भीड़ में फरी रही है. तकलीफ पाड़ू है. तो गाइस डू नॉट फीड ધ ફિશ. તો મેક્સિમમ ફાઇન 1000 પાઉન્ડ એટલે કે 1 લાખ રૂપિયા. કોઈ માછલીને બોલાવી તું ને લઈ જાય તો લઈ જાય તો માછલી નીકળી જાય એના માટે. અરે આ ઓરેન્જ જો કોઈ નામની માછલી તો આ સેમસંગ ના વોલપેપર પણ આ મેલી છે. લડાઈ આવી. તો થોડી મેલી જેવું કે રાજેભાઈ નું કેવું છે. બાકી જોરદાર નજર છે, પારખું નજર છે. તો જોઈન કહી દીધું કઈ છે. અને આ બચક બી ફરી ગયા ગાઈસ આવા લોકો. મને તો છે ને કબૂતર જેવું લાગે છે સાઈઝ ને. અને નહીં પૂછ્યું બરાબર, આને પૂછ્યું નહીં, તું આઉટ રહે બરાબર. અત્યારે હા ઉપર બી આવી માછલીઓ છે. મને કઈ દેખાય જ નહીં. અચ્છા એ રહી. એ અલગ છે, એસ્થેટિક છે. ક્રિએટર અમારા એસ્થેટિક છે, ટૂર ગાઈડ એસ્થેટિક એરિયા છે. એ અલગ જ ફરતા રહેવાય. એ કે મારે માછલીની જોઈ ઝાડ જોવા. આ ચાંદો નહીં હારું એટલે કે ચાંદો જોવા. તો ગાઈઝ હવે ખબર પડી આ ટૂર ગાઈડ કેમ અહીંયા ઊભા હતા એકચ્યુઅલીમાં. મોર ગાઈઝ મોર પહેલી વાર લંડનમાં દેખ્યો. સિરિયસલી આપણા વાળા આયા. હા કરાય, પકડી લેશે મને. શું એ મોરનું ફિમેલનું કે કલગી? કલગી કહેવાય. યસ કલગી. ઢેલ યા ઢેલ કહેવાય. કલગી તો એને માથે હોય. કલગી તો ભણ્યા નહીં ને આપણે યાર એટલે. ઢેલ કહેવાય. ભણ્યા નહીં ને આપણે એટલે એવું થાય. અલે યાર ઢેલનો અવાજ કરો એટલે પેલું ખોલશે રહ્યું પાછળ. મોરડાનો કરે. લાઈટ રાખ. બહુ જોરદાર. તો મોર દેખવા મળે ગાઈસ લંડનમાં. એ દિલ માંગે મોર. 1.5 વર્ષ પછી 2 વર્ષ પછી ઇન્ડિયા છોડીને આવ્યા પછી. અને અમારી વાત કહી દે. ગાઈડનો ફ્લેક્સ અલગ જ છે. ગાઈડ અલગ જ ચાલે. શાંતિથી બેઠું છે. હા ને એને કોઈની પડી જ નહીં. ગરમી નહીં. બાજુ કબૂતર હે. તો ગાઈસ વૃક્ષો વાવો ગાઈસ બરાબર 100% રિકમેન્ડેડ કરીએ છીએ. એટલે એટલે રિકમેન્ડેડ રિકમેન્ડેડ કેમ કહું છું. પેલી પબ્લિક તો મેકડી લઈને આવી ગઈ છે યાર. સીએસકે ને સપોર્ટ કરો તમે. હા, બધા આ 50 તો એમાં જોવા છે યાર. તો ગાઈસ નવું ગાર્ડન એન્ટર થઈ રહ્યા છે, ફુકુશીમા ગાર્ડન. ના એટલે કેવું છે કે ત્યાંથી એન્ટર થયા ને તો ક્યોટો લખેલું આવે છે, અહીંથી એન્ટર થાવ તો ફુકુશીમા. બે બાજુ દરવાજે નામ અલગ છે. ચલો કોઈ લે હા બરાબર. એટલા સુધી યાદ હતી આ ફુકુશીમા ની યાદ. એવી હદ વચ્ચે તો બધું એક જ છે. એક અલગ અલગ નામ આપ્યા તું સમજ. માછલી જોવા ક્યોટોમ જવાનું. મોર જોવા. કુદરતના શું કહેવાય આમ ખોડે આવી ગયા ને એવું મસ્ત એકદમ બહુ મજા આવી રહી. એટલું નેચરલી વાતાવરણ છે ને, ઝાડનું જે ઠંડક છે ને આ હું તમને એક્સપ્રેસ નહીં કરી શકતો ગાઈઝ. તો યાર વૃક્ષો વાવો ગાઈઝ, અને વાવો નહીં તો યાર સેવ કરો બરાબર. બચાવ, સેવ ધ ટ્રીઝ ડેફિનેટલી. તો રાજનભાઈ તમારું શું કહેવું એમાં કઈ? મને ભૂખ લાગી. ભૂખ લાગી નહીં, વૃક્ષો વાવવામાં. વૃક્ષો વાવવામાં તો સીએસકે ને સપોર્ટ કરો ગાઈસ, કારણ કે જેટલા ડોટ બોલ રમે છે ને એટલે એટલા વૃક્ષ રોપાય છે. ધોની થાલા ફોર રીઝન. આ તો છે વાંધો નહીં, પણ વૃક્ષો વાવો જો ગાઈઝ બરાબર. પણ બહુ અહીંયા બહુ મજા આવી કે જે એસી અને પંખો જે કામ નહીં કરતું ને એવું આ વૃક્ષો કામ કરે છે ડેફિનેટલી. બહુ
આઈ કાન્ટ એક્સપ્રેસ. ઓ વાવો હા વાવો ગાઈસ બરાબર. કાગળનું નુકસાન ના કરો. એ જ ને તમે લોકો ખબર નહીં અને પડતી. અહીંયા લંડનમાં ટીશ્યુ પેપર ચલાવો. અને અહીંયા લંડનમાં ટીશ્યુ પેપર ચલાવો. ચેસ રમવા આવી ગયા છીએ અમે લોકો. આવડે ચેસ તને લે? મને આવડે છે. ચાલ આવી જા આ બાજુ. નાનું ના હોય લે આ. આટલું જ હોય. અહીંયા ચેસ આગળ અમે ફોટા પડાયા બધું બહુ. હવે કંઈક સ્વાતિ લઈને આવી છે, કંઈક પેઇન્ટિંગ વાળી એક્ટિવિટી કંઈક થતી હોય તો બતાવીએ, કોકને પૂછીએ શું કેવું હોય તો બતાવજો. Is this area? Yeah, it is. Got to be. Is the, I don't that's know. got to be. Oh, that's up near the calf. Okay. So you have to go on this area. This Yeah, come with side. me. I'll show you. Okay. ઓકે ગાઈઝ કમ ઓન It's got ફોલો the paintings. See, it's got the painting there. It's got the paintings. I come. I'll show you. And you got other people coming. Yeah, they are. યા I'll show you. This building here, outside. So I don't know what part of that. પેઇન્ટિંગની એક્ટિવિટી થાય છે તો આ અહીંયા જે ટૂર ગાઈડ છે એટલે કે જે કામ કરી રહ્યા છે એમને પૂછ્યું છે તો એ ક્યાં બતાવીએ તમને. અહીંયા કંઈક થાય છે ખરી હવે ખબર નહીં શું છે, બતાવો તમને આગળ બ્લોગ બને રહેજો. બાકી અહીંયા સુધી બ્લોગ દેખાય ને તો લાઈક કરો યાર પ્લીઝ, સમજો તમે, અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે Okay. You are. આવું બધું પેઇન્ટિંગ થાય બસ એવું કીધું. શું કીધું ખબર ના પડી. એ એમ કહે છે કે વિડીયોમાં જે પેઇન્ટિંગ દેખાડે છે ને એ પાછળનો વોલ આ વોલ છે. બાકી એ પેઇન્ટિંગ ક્યાં છે એ મને નથી ખબર. એટલે એ અમુક સિઝનમાં થતી હોય. આ ગાંડરીઓ પ્રવાહ ચાલુ તું જ લઈ આવે ને વિડીયો બનાવે એવું જ હોય અને વાયરલ થયો હોય. અઠવાડિયા પહેલા આવી હતી. ઘરમાં જ રહે છે એ છોકરી. ફોન લગાય ને. એવું કરવું નહીં ને. ફોન નહીં કરો. ના બેલેન્સ નહીં. બેલેન્સ નહીં. શું કેવું તારું હે પેઇન્ટિંગ કરવામાં? એનો જ ફોન આવ્યો. દ્રષ્ટિ તો તે પેલો વિડીયો મૂક્યો તો ખબર છે કીટો ગાર્ડન વાળો? કીટો નહીં ક્યોટો. કીટો ગાર્ડન. કીટો ગાર્ડન કે ડાયટ નહીં કરવાનું ભાઈ, ડાયટ કરવાનું. હે ઓનલાઈન ઓર્ડર લઈ. અહીંયા અહીંયા ઓનલાઈન કોણ આપી જાય? મેં પૂછ્યું પેલા તો આપી જાય, દેખીએ કંઈક બરાબર ઓર્ડર કરી દે કંઈક ઓનલાઈન ખાવાનું તો ખાના મિલેગા. जो भी ला रही हो दो लाना. પાણી પાણી બી હા બધું ચાલશે. કયા ના બધું ચાલે જે હોય એ ખાવાનું ખબર હું આવે. પેલું એ સમજો. પેલું એ સમજો. પેપર આ ભાઈ કેપ્સિકમ Pepper. એ નહીં લે એટલું તો મને ખબર પડે ભાઈ સબ એમ કામ કરી. હબ્સ ના ખાય. ચીઝ એન્ડ હબ. તો બીજું નહીં જો ઓનિયન ટોમેટોસ ભાવે ટોમેટોસ હા ટોમેટો બીજું આવે. ટોમેટો ઓછા ભાવે. ટોમેટો તો ના કરી દઉં છું. તો ગાઈઝ ઓનલાઈન ઓર્ડર થઈ રહ્યો છે તો કંઈક ખાવાનું મળશે બરાબર. જો સાંભળ નાકમાં કાઢી ત્યારે સાંભળ આવું બધું મૂકવું પડે, સોરી ગાઈઝ. પણ તમે દેખો અમારું કંઈક ફન ગમતું હોય ને તમને તો વ્લોગને લાઈક કરી દેજો બરાબર. ખાસ શેર કરજો, કોમેન્ટ કરજો સારો ખરાબ પાર્ટ. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યાં યાર ખબર પડે યાર દર્શક લોકોને. હું બોલી ગયો તારું ખરાબ. દર્શન નહીં દર્શક લોકો. પોપટ થયો એવો છે કે છે ને એ જે વિડીયો છે ને એ વિડીયોના છે ને આમ કઈ શૂટ લીધેલું છે એટલે બધી વસ્તુ મોટી મોટી લાગે છે. અમને એમ હતું કે આ મોટું મોટું વસ્તુ કલર્સ ને બધી વસ્તુ, પણ આ તો ટેબલ પર હા કરવાનું એવું છે. એ દેખાઈ તો ગયું છે એટલે મળી ગયું છે. હા, મિશન સક્સેસફુલ. ઓકે એટલે આને જેમનો વિડીયો દેખ્યો ને એ લોકો ઘેરથી નતા લઈને આવ્યા, અહીંયા જ હતું પણ વિડીયોઝમાં થોડું ડાઉન એંગલ થયેલું એટલે મોટું દેખાય એટલે એને એમ નતું બધું. 26 ચાઇના પોઈન્ટ. એટલે બધું કંઈક હતું એટલે ઇન્સર્ટ મળી ગયું ખરી એવું કહે છે. એટલે પેઇન્ટિંગ કરવાની તને આવડે તને? મજનુ ભાઈ અમાર 12 માં આલે જ્યારે નાના છોકરા એ જ ને આવું પેઇન્ટિંગનું જોઈને મોટી કંઈક રીલ બતાવી અને કે આવું છે ગાઈઝ એક્ટિવિટી. હવે યાર અને બિચારી નાની છોકરી એ કોક છે બિચારી ખબર કે સાપસીડી સાપસીડી તારા માની જેમ. સાપસીડી आखिरी जंग से पहले नागिन को मिली હા ભાઈ બરાબર. આ ચોખાના કટ્ટા અહીંયા શું કરે છે? આ ખેતરમાં અહીં આયા. ખેતરમાં આવે બસ અહીંયા રમી લીધું છે બધું બરાબર. બે શાંતિથી આ લોકો તરખામ બેસે, અમે છાડામાં બેસે. કુદરતની મજા રહી લે છે, કુદરતની માલિપામાં બેસ્યા છે. વચ્ચે વચ્ચે ફુવારો છે. ફુવારો છે, આ વચ્ચે ફુવારો છે. વિચારીએ શું કહે કન્ટેન્ટ બસ. અરે હા લે આપણું તો રહી ગઈ રીલ તો બનાવવાની. હો રીલ બનાવવાની રહી ગઈ, બનાવીએ રીલ. રીલ બનાવીએ.
તો ગાઈસ કેનના એક આ કાકા છે તડકામાં યોગા કરી રહ્યા છે જીન્સનું પેન્ટ પહેરી પેલા કાકા એમ કહે છે થઈ જાવ યોગા કરવાનું તમે જીન્સનું પેન્ટ પહેરીને અને બેલ્ટ પહેરીને કાકા યોગા કરી રહ્યા કેનના બરાબર આજે તારું તમને એક કામ ઓછું બાબા કરી રામદેવ છું તારી માટે હું શૂટ કરી રહી છું ઓકે આ ઇન્સ્ટાનો બ્લોગ ઇન્સ્ટા માટે YouTube નો થેન્ક બ્લોગ યુ યુટ્યુબ ને ઇન્સ્ટા બંને જોડે થઈ રહ્યું વાહ જોરદાર થેન્ક્સ ટુ બી પ્રાઉડ ઓફ માય સેલ્ફ. ડેડિકેશન તો જુઓ યાર અને અમે અહીંયા બેસ્યા છીએ ક્રેઝી બસ આ ભાઈને આ એક જ ક્રેઝી ક્રેઝી ફરી જ રહ્યા છીએ બહુ બધું મસ્ત મસ્ત ફરવાનું છે ઓલેન્ડ પાર્કમાં બહુ ક્રેઝી લેવલ અને અહીંયા ઓનલાઈન પિઝા કે કંઈક મંગાવ્યું છે તો હવે એ ભાઈને ડાયરેક્શન બતાવી રહ્યા આ લોકો બાકી પાર્કિંગ બી જો એવી બધું તો આવો બધું એટલે ટ્રીપ બીપ કરો ફેમિલી સાથે આવો છોકરાઓ જોડે આવો નાના ટેણિયાઓ જોડે મસ્ત મોસ્ટ વેલ્યુએબલ આમ શું કહેવાય ટાઈમ મસ્ત નીકળીને આવો એટલે આમ છે ટાઈમ અપાય એવો છે જગ્યાને એક દિવસ માટે વન ડે પિકનિક માટે ડેફિનેટલી 5 માંથી 4.5 4 સ્ટાર તો ગાઈસ બહુ જોરદાર જગ્યા છે નેક્સ્ટ લેવલ અને આ ગાઈસ બાંકડા લંબાઈ લેન્થ દેખો યાર કેટલો લાંબો બાંકડો છે અને ઇન લવિંગ મેમરી ઓફ વુલ્ફ ઓકિન વેલી વેલ ખબર નહીં પડી રહી પણ 1916 થી 1994 કંઈક હતું એને પછી એ લોકોએ બંધાવણ આવ્યો એટલે જે બી હશે 20-25 વર્ષ તો જૂનો લાગી રહ્યો બરાબર છે તો કહી દે સબસ્ક્રાઇબ કરો બરોબર સબસ્ક્રાઇબ કરો ઇફ યુ લાઈક ધીસ વિડિયો પ્લીઝ લાઈક બરાબર સબસ્ક્રાઇબ ચેનલ અને અને મારી સ્વાતિની બી ચેનલ છે બરાબર છે એ તો બધું પછી પહેલા ઇન્સ્ટા ને ફોલો કરી દો ને અરે આપણને યાર ખાલી એ ઓકે જોઈએ છે. ઓકે મને પાછળ છે ને મારા ફોલોઅર પાછળ કે લગાડો છે આમ કે બરાબર છે સરસ કે તો ગાઈસ બસ જસ્ટ હમણાં બધું શું કે પીઝા બીઝા ખાઈ લીધા છે અને હવે શું કહેવાય આ મોર તો આરામ કરીને આવી ગયા નહીં મોર શું કે મોર કે મોર દિલ માંગે મોર નીકળજે તું કરે બોર મારશો મને આવે પકડી અહીંયા આવો ફોટો લીંબુ મળી ગયું તો લીંબુ થી આ લોકો રમી રહ્યા છે છોડ હોય લીંબુના કાંટાવાળા એ તો હોય પણ ઝાડથી તો કોમેન્ટ કરો ગાઈસ લીંબુના ઝાડ હોય કે છોડ હોય કઈ ઝાડ છે મારા ઘર તો છોડ હે ને સ્વાતિ એવું કહીશ ને તું એટલે મારા જેવડે ઓળખીતા છે એમના ખેતરમાં તો લીંબુ ઉગે છે પણ એ કાંટાવાળું હતું પણ એ ઝાડ તો થતું હશે ને યાર એમ કહું છું તારું શું કેવું ભાઈ ઝાડ હોય કે છોડ હોય લીંબુ કદાચ ના થાય પણ થાય તો ખરી ને લીંબુ તો જમીન ની અંદર ઉગાવ एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से ઝાડ નોટ ઝાડ પણ ઝાડ अरे कहना क्या चाहते हो આજકાલની Gen Z generation ઇટ ઇઝ વોટ ઇટ એ ઇઝ જ કન્ફ્યુઝ બાપા કન્ફ્યુઝ બસ આટલું જ હતું બહુ મજા કરી લીધી બરાબર પાર્કમાં ક્યોટો ગાર્ડન ક્યુટ બસ 3 કલાકથી વધારે આ લોકો સહન નહીં થતા એ જવા નહીં સહન થતા આ લોકો ક્યુટુ ગાર્ડન શું કરે પેલું ક્યુટુ હા હા મસ્ત વિઝિટ પ્લેસ છે હા બસ ઓકે પણ ચાલવાનું બહુ છે ચાલવાનું બહુ થાય જે શું કર્યું તમે અહીંયા બે એ તો બે એ તો બે જ રહી પીઝા ખાધા પીઝા ખાધા એક્સપ્લોર કર્યું અહીંયા ક્યાં કશું છે પેલું શું શું છે પેઇન્ટિંગ કરવાનું બી છે કશું સ્નેક એન્ડ લેડર અમે ખાલી જે ફિશ જોવા આવ્યા હતા પેલી જે ફિશ હતી ને હા આપણે જોડે કોઈ નીચે કોઈ જોઈએ કે તો બસ તો બસ. એ fish ચેસ જોયું કે નહીં ચેસ બતાડ્યું તે હા બતાવ્યું પણ રહેતો પેલા લોકો જોડે જયારે પૈસા લીધા હોય ને વ્યુઅર જોડે યાર કે ચેસ બતાવી કે નહીં તે એનું હવે કેવું છે ખબર કે બી કોઈ જગ્યાએ સીધા શસ્ત્ર બહાર નીકળી જાય છે એ તો એવું જ હોય ને તો પછી ને તો બરોબર બ્લોગર જો પછી યાર છે તારું તું મહેનત કરે છે હા બરાબર મહેનત કરતા આવે તડકો લે આ બકા ના હોય યાર તો મને ધ્યાન રાખે તું કાઢી આવતી હતી ના હવે આવી જ મહેનત કર્યા કરો પ્રાઉડ ઓફ યુ બ્રો બરાબર સબસ્ક્રાઇબ થેન્ક કરી દેજો યુ ભાઈ આને તો ગાઈસ બસ હવે અહીંયા આપણો વ્લોગ એન્ડ કરીએ ના હોય બસ એમ જ અહીંયા જ અરે હજી બતાવો બગીચો હજી બતાવો તો કહી દે બે શબ્દ કહી દે કે સારા એવા એન્ડ કરવાનો છે કેમેરા નહીં બોલીએ કાય તો વાંધો નહીં અહીંયા સુધી ગાઈસ તમે ચેનલ શું કે વ્લોગ જોઈ હોય તો સબસ્ક્રાઇબ ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરી દેજો બધાને ઇન્સ્ટાગ્રામ છે બરાબર આપી કાઢ્યા તો ફોલો કરી દેજો બધાને
બરાબર લાઈક કરી દેજો ફોર નેક્સ્ટ વિડિયો સબસ્ક્રાઇબ કરી દેજો બધું કરી નાખજો યાર બોલ બોલ નહીં લાઈક કરું, બરાબર? શેર એન્ડ સબસ્ક્રાઇબ